તો જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. અને કોઈ ન બનાવે ને એવું આપણે બનાવવાનું હે. સેન્ડવિચ બનાવવાની છે, પણ એ પણ એકદમ અલગ રીતે, નહીં ગ્રીલ કે નહીં ખાલી બટેકાના માવા વાળી. તો જે મેં ડુંગળી, બટેકા, કોબીજ, ટમેટા, મરચાં બધું જે મળે ને બધું લઈ લીધું છે આપણે ફ્રીજમાંથી. પછી આપણે એમાં ચાટ મસાલો, ધાણા જીરું પાવડર, મીઠું, મરચું બધું મિક્સ કરી નાખવાનું છે. એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ઉમેરશું માયોનીઝ. પડ્યો તો એ માયોનીઝ ઉમેરવાનું છે. અને પછી મારી પાસે પીઝા ટોપિંગનો સોસ પડ્યો તો એ પણ ઉમેરી દીધો. પછી બાકી રહેતું તો ચીઝ હતું, ચીઝ પણ નાખી દીધું ભેગું. અને એ બધું મિક્સ કરી નાખીને મસ્ત એકદમ મિક્સ કરી નાખવાનું છે આપણે. અને હા, એમાં સૂકા મરચાં ખાંડેલા હોય ને તો એ પણ નાખીએ એટલે થોડીક તીખી લાગે ને તો મજા આવે ખાવાની. પછી માવો આપણો તૈયાર થઈ ગયો એટલે બધી બ્રેડ મેં પહેલાં છે ને એક એક કરીને ભરવાની ચાલુ કરી દીધી. બ્રેડ આપણી સરસ બધી ભરીને તૈયાર થઈ જાય પછી આપણે એને શેડવશું. છેલ્લા સેન્ડવિચ બનીને તૈયાર થાય એટલે તમે જોજો, બ્રેડ જો આપણે બધી ભરાઈ ગઈ છે તો એક સાઈડ માખણ લગાવીને એ આપણે લોટીમાં જ સેડાવવાની છે. કેમ કે સેન્ડવિચના મશીનમાં વાર લાગે, લોટીમાં ફટાફટ થઈ જાય. એટલે આપણે બીજી બાજુ માખણ લગાવી દેવાનું છે. અને સેન્ડવિચને આપણે છે ને પછી એક સાઈડ ચડી ગઈ એટલે બીજી સાઈડ છેડવાની છે. તો ફેરવી નાખવાની ફટાફટ. અને થોડીક વારમાં જ આપણી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. તો સેન્ડવિચ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તમે પણ ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. આ તો બધા બેસી ગયા છે તો મેં તો ઊભા ઊભા જ ટ્રાય કરી લીધી. સેન્ડવિચ એકદમ મસ્ત બની હતી હો. બાકી તો મળશું હવે આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.